હેલો ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ. સો ફ્રેન્ડ્સ જો હવારમાં છે ને બધા બેસી ગયા છે બ્રેકફાસ્ટ કરવા માટે. બ્રેકફાસ્ટ ચાલુ થઈ ગયો છે અને પહેલાં બે ડે કેરમાં જતા રહ્યા છે. હા ડે કેરમાં બે ઉપડી ગયા છે. ડે કેરમાં મજા આવે છે. હવે તો ભટ લઈને આમ કહીએ સ્કૂલે જવાનું એટલે ઉપડી જાય છે નહીં છે મજા આવે છે. કંઈ લાવવાનું છે જો મસ્ત મમ્મીએ દાણી વગાડી છે અને આજે સવારે મમ્મી આલુ પરોઠા બનાવી દીધા જ છે. વોટ મેં તેલ નાખી દીધું બેટા એટલે હમણાં ધોઈશ ને પછી. ઓકે મેં કાલે જે કલર નાખ્યો ને એમાં તેલ નાખી દીધું છે. મેથી મસાલો ઓકે શું કરો છો? જે હું દબાઈ રાખ ને સાયકલ સાયકલમાં હવા પૂરો છે. આનો દબાઈ રાખો પછી મને હવા પૂરવા દે છે. હમણાં પાડી જાય. હાલા એવું બધું ના બોલાય બોલ. હા દબાઈ અલી દબાવશું નીકળી જાય. ઓને ભરાય હવા ઈઝી ભરાય. ચોચીલું ઈઝી આ ઈઝી નહીં એ તો નીકળી જાય એટલે. પેલું આપણું સ્વિમિંગ પુલ પેલા શું કહેવાય ટ્યુબમાં ભરતા થાય. નાનો નહીં પંપ લે અમે કઈ થોડું કરાય કરવું હોય તો થઈ થોડું લાગી હશે એ જતી રહેશે. આ તો બેલેન્સ રહેવું પડે. પડી જાય ખરું ને પડી જાય. આ તો ધ્યાન રાખવું પડે બેલેન્સમાં નહીં તો જાઓ. હા બધું તો સાચી હોય હેપી બર્થડે લઈ જાય છે એકદમ હું પડી જતી આનું પર આમ કહેવાય છે શું એકદમ નથી એકદમ પડી જતી આનું પર ખોલસ તો આલે ને પૈચો અહીં પડી જઈએ. ખાલી ખાલી ખાઓ બિલકુલ મારો ફેવરિટ કલર હતો. એવું સાહેબ કાઢી ના નાખે હાવર બોર્ડ કહેવાય. હાવર બોર્ડ હોવરબોર્ડ ને હોવરબોર્ડ હાવર બોર્ડ ચાર્જિંગ કરી લીધું હોવરબોર્ડ ને હોવરબોર્ડ કહેવાય. એવું હોય તો ને ચાર્જિંગ કરવું પડે હા ચાર્જિંગ કરવું પડશે. આમ બે પગે આમ રાખીને બેલેન્સમાં ચલાવવાનું. મ્યુઝિક વાગો ચાલુ થઈ ગયું આવી ઓકે આના ઉપર આ દબાય ને હા એટલે વજન આવે ને હા ચિરાગ પડતો નહીં. હા જાય મેરા પકડ પડતે નહીં ચાલો ગયા હું એ નહીં યા પાવ ચાલો પ્રેક્ટિસ કરવું પડે હા આવો આવી જા એ વરચી રીતે બહુ ધ્યાન રાખવું પડે બધી શીખવું પડે વરચી રીતે આપણે વારવાનું આમ ભરીએ તો એમ ભરે આમ કરવાનું બેલેન્સ રાખવાનું બસ ચાલો બસ અટારે આગળ કરવાનો પગ આગળ કર હા ઘણી વરની વસ્તુ હવે કાઢી નહીં પપ્પા બધી એમ ખબર ના ચાલ ની પડી હતી ખબર જ હતી. પપ્પાને પકડી રાખજો ઓકે બસ કાંઈ કરતી નહીં ઠીક ના પણ નહીં પાડવાનું ઠીક હા તો તો કોઈ હું પીવાનું પીવાનું ના પડે બહુ મોઘું પાણીપુરીની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. આ તો માઇક્રોમાં થયું પણ હમણાં ના માઇક્રોમાં મૂકી નથી આવી ફૂલી પેલી રેડી પૂરી આવે છે ને હમણાં ના ગમે Instant અત્યારે. હમણાં તો તારેલું જ ગમે છે. એટલે ઇન્સ્ટન્ટ પૂરી આવે છે ને ખાલી તરી દેવાની હે ને એ રહી છે. આ તો માઇક્રોમાં ટેસ્ટ કરી જેવી થાય છે. ઓકે ઓકે ને આ પણ બહાર જઈએ બરાબર. પણ તારેલી સારી હા આ દાદા બેસી ગયા છે. બહાર આવી ગયું છે આજે તો કિચન. તો ફ્રેન્ડ્સ આ છે આ રેડી લાવ્યા હતા આ વખતે. એક આ છે અને એક આ રહી છે. ઓકે બધાને ઇન્સ્ટન્ટ આજે પાણીપુરી સાંભળી છે એટલે આજે
પાણીપુરી ઇન્સ્ટન્ટ કરવી હોય ને એટલે અમે આ જ કરી દઈએ છીએ નહીં તો પૂરી બનાવી પડે અર્લી ડાર્ક વાળી એટલે ચણાને એવું બાફી દઈએ ઇન્સ્ટન્ટ તો ફટાફટ થઈ જશે એટલે આજે પાણીપુરી ના પણ કરી જો હવે આ શું કરવા મમ્મી આ ફૂદી ને બેટા પાણીપુરી પાણી બનાવ છો ઘરે ફ્રેશ તો ઉગ્યો છો ફ્રેશ મળશે હવે તો આ કોથમી ઉગી છે પણ મોટી થઈ ગઈ છે શું કરે તો પુદીનો કોથમીર જેટલી મોટી થઈ એ પાછળ જો તો ખરી તા પાછળ જો એના ઉપર ફ્લાવર કેમ આવી કોથમીનો કોથમીના બિયા મને જો પુદીનો મસ્ત છે યસ પાણીપુરીનું પેલું એ બનાવવાનું પાણી બનાવવા પુદીનો કોથમીર લઈ આવી હેડો તન બનાવીએ પાણીપુરીનું પાણી બનાવું છું એકદમ સિમ્પલ રીતે બતાવું તમને ઓકે આમાં લીધું છે પુદીનો ફતેનો કોથમીર કોથમીર અને લીલા મરચાં અને લીલા મરચાં અને એમાં મેં એડ કર્યું મીઠું ઓલરેડી કરી દીધું આ સંચર છે પછી પાણી નાખીશું મમ્મી પછી પાણીપુરીનો મસાલો પાણીપુરી મસાલામાં ભરી લીધો છે એટલા માટે જો લેમન આવ પછી ઉપરથી નાખીશું ઓકે સુગર છે થોડી સુગર હું ઓલવેઝ નાખું છું સુગર બરાબર હવે એમાં નાખીશું આઈસ ઓકે આ છો ક્રોસ આઈસ આમાં છે ને ઠંડુ પાણી લેવાનું આઈસ લેવાનું પેલું નહીં લેવાનું ગરમ પાણી તો નથી કલર ચેન્જ થઈ જાય કોથમીરનો પણ આને ક્રોસ કરી દઈએ હવે વધતું કરતું નાખી છે ખોડતું કરતું નાખીએ ઠંડુ પાણી ભરાય હા ક્રશ થઈ ગયું બધું હવે બધું પાણી ઠંડુ પાણી યુઝ કરવાનું ઠંડુ પાણી રેડીને પછી મસ્ત મસાલો કાઢવાનો રિયલ ક્રશ કરવાનું એ કરી જો વાવ તો પતી ગયું બનાવવાનું કજુ બનાવવાનું ફિનિશિંગ ટચ થાય જો ભાઈ પાણી ઠંડુ પાણી એડ કર્યું છે ફરીથી સંચર કારણ કે આપણે પીલામ છે ને એના જેટલો જ મસાલો કર્યો હતો બરાબર મીઠું મીઠું આ લેમન કોને કાપ્યું હશે આવું I don't know. દબાઈ કોને કાપ્યું છે I don't know. આપણે આપણા દેશી મેળા કરી નાખીએ ડબલ લીંબુથી તારી ભગવાન બધી આ બહુ ડાયો હોય ને એટલે આવું અમારે જેવો આ છે ને જલજીરા છે
બોલો થોડુંક જ ઠંડુ. એમાં થોડું જ चले સ્મેલાઈ. ये है पानी पूरी का मसाला. ओह, इसमें એટલે બી આમ હલ હલકું પાણી એક તો કલર મસ્ત દેખાય છે. હવે ક્યાં છે હવે અગેન થોડી ગરમી લાગતો ઓકે આમાં થોડી સુગર નાખો ને એટલે એનો જે ટેસ્ટ ખટાશ અને શુગર બે ભેગું થાય ને એટલે એનો જે ટેસ્ટ થાય ને મસ્ત. મસ્ત લાગે. ઘણા શુગર નથી નાખતા ડ્રાયમાં. પણ ડિપેન્ડ્સ. જો લીંબુ નાખવું પડશે. હવે અંદર પડી જતે. મરચું તો ઓકે જ છે મરચું તો શું કલર મસ્ત આવ્યો છે શું કહેવું બાકી પણ ટેસ્ટ સારું આવજો હો ને. લીંબુની જ જરૂર છે ખાલી. મસ્ત ને. તીખું તીખું પટની મરચાં નોખે ને તે તીખું લાઈ જેવું થઈ ગયું. શું નાખ્યું? પટની બરાબર સ્પાઇસી બી છે પણ મસ્ત થઈ ગયા. Yes. ઓકે આટલા જ મસાલા. ઘણા લોકો સૂંઠ નાખતા હોય છે આદુ નાખતા હોય છે મને નહીં ગમતું એટલે ગરમ મગદાન નહીં ગમતું બસ આવું સિમ્પલ ગમે. મસ્ત મસ્ત બન્યું છે પણ તીખું તીખું છે. પણ તો મસ્ત તો સ. અને હવે ફ્રીજમાં મૂકી દઈશું. ચાલો હવે માવો બનાવવા. ઓકે એટલું બધું નહીં નાખું પોણી આવશે. બસ. ઓકે પાણીપુરીનો મસાલો બની રહ્યો છે. મેં છે ને ચણા મત પેલા એ કરી દીધા મામા ક્રશ કરી દીધા ચોપ કરી દીધા હવે સંચળ અને પાણીપુરી મસાલો નાખો બસ 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 બસ. હા મારું પર પાણીપુરી મસાલો મમ્મી દાદીને કીધું લીંબુનું શું થયું તું? હવે લીંબુ મહી પડી લીધું સમ બસ. અને હવે ને પાણીપુરીનું પાણી છે ને એને હલાઈને દોડ્યું. અમે છે ને લાસ્ટ ટાઈમ અહીંથી બનાવી હતી આઈ થિંક તમને બતાવી હતી રાઈટ ફ્રેન્ડ આપણે કુણાલના ઘેર બનાવી હતી તાણા એવું કર્યું હતું બહુ મસ્ત. આઈ એમ પ્રીટી શ્યોર આપણે કર્યું તું. પાણી અંદર નાખવાનું? બહુ મસ્ત બનાવ્યું. ઓ યા તીખું કરવાનું ને. બસ મને પછી જોશે તો જોશે જ વેડી દો આખું એક. હવે પછી ઢીલો નહીં થઈ જાય ના બોલો બહુ ના વેડતા એ ઢીલું થઈ જશે. જવા દે મસ્ત છે ને ગ્રીન કલર આવે મસાલાનો અને એનો જે ટેસ્ટ આવે ને બહુ જ મસ્ત આવે. યસ ટ્રાય કરજો તમે બી. અને પાણી પણ આવી જ રીતે ટ્રાય કરજો બહુ મસ્ત. લાલ મરચું નહીં નાખવાનું ના પાણી સર તીખું એટલે મને નહીં આ પટેટો થી બનાવ્યું. બાપરે બાપ ઉબા. મમ્મી હા ભાઈ જય સ્વામિનારાયણ. ફોટો પેડો બધો થોડી શું કરે હા? લાડવા બનાવું. લાડવા ચો બનાવી? પણ રોટ પહોંચી તું તો. ખાલી કે તમારા વગર લાડવા કોણ બનાવો? એમ નહીં કે આટલો બધો રોટ કેમ પહોંચી? આ મેં કીધું સીએન વાર કપાઈએ ને તે મેં કીધું ગોમેણી કરી જ નાખીએ. અલી લોટ નહીં બાંધતી હે. લોટ નહીં અલી પાણીપુરી મસાલો બનાવો. લોટ સમજી દાદી તો. ગોમેણી કરવાની પાણીપુરી. હા તે પણ આવું પીલતી હોય મને તો એવું દેખાય. તારું નહીં દેખાતું તારી વિડીયો નહીં આવતી. મારી વિડીયો નહીં આવતી? નહીં આવે. મારા જે લખાઈને આવી જાય તે નહીં આવે. ઓકે લાવ દાદી એમાં ઉહાયો જઈશ દાદી ઘેર નહીં ને તો ઓહાયો જઈએ કેમ ઓહાયો જઈએ? ફ્યુનરલમાં જઈએ. ફ્યુનરલમાં જીયાને ખબર જવું છો ના તો પછી ત્યાં પિંડર કોણ અત્યારે જે ખબર?
મમ્મી કોથમી ઝીણી ઝીણી કાપ્યા છો આમાં ડાયરેક્ટ જ હા થોડી આ પેલો પાછળનો દેખરો નહીં પોદા જેવો હોય ને આગળનો એ ના એટલે આગળનું હોય ને એ કૂણું હોય મેં કીધું મમ્મીને કહું કે લાડવા બનાવો લાડવા આ ચોળા ભાગતી હતી તે પછી એમાં મેળ ના આવ્યો ને તો પેલા એમાં ચોપરમાં ચોપ કરી નાખ્યા ના કાલ પલાળ્યા નતા પણ પછી આજ પાણીપુરી કરવી હતી બધા ખાવીએ તો મેં કહ્યું હેડો તાણ કરીએ દાદીને કેટલા ડેઝ થયા ઉહાયો કરવાનો સવારે જ જઈ અને પહોંચીએ છે નહીં પહોંચી હીરો ભાઈ આ જો દાદીએ કલર કર્યો કાલે મારવારો હતા દાદી નો આવ્યો જ્યાં રડી અમારે છોકરાની બર્થડે પેઇન્ટિંગ જો અહીંયા જીઆઈ પેઇન્ટિંગ બનાવી છે ઓ વાવ સરસ મૂન શાઇન કરો ને એટલે ગ્લિટર વાળું કરે ઓકે હા રેડી થઈ ગઈ ફ્રેન્ડ્સ તો છે ને મસ્ત પાણીપુરી રેડી થઈ ગઈ છે પણ અત્યારે અમે જઈએ છીએ જીયાના નોટ જીયા સોરી સિયાના હેર કટિંગ કરાવવા સિયાના ડાયરેક્ટ ડેકેરમાંથી લઈને અને હેર કટિંગમાં જઈએ છીએ તો લેટ્સ ગો જીયા આવવાનું હેડો આપણે જઈએ કરવાની હતી પણ પછી નહીં કરવું નહીં કરવું આપણે હેડ ચાબી મારા વાહ હા પાણીને લઈ લેવું સીવ માટે ચલો ફ્રેન્ડ્સ જઈએ આપણે સિયાના હેર કટિંગ માટે એને આવીને પાણીપુરીનો પ્રોગ્રામ છે આજે મમ્મી આવીએ સ્ટેશનના હાય તમે આવી ગયા છીએ અને આ છે એકચ્યુઅલી અહીંયા ગ્રેટ ક્લિપમાં બેબીઓ આવી ગઈ છે ચલો બેબીઓને બતાવીએ અંદર મસ્ત ક્લીન જો કરીએ ચિયાનિયા ડીંગે 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 ડીંગ ડીંગે 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 ડીંગ ચિયુનિયો ચિયાના હેરકટ કાના છે નિયો હાય હાય આ શું લાવી બેબી મને ખા ગઈ હા પપ્પા ગાય થઈ ગઈ જઈએ બેટા ચિયુની હેક કાના છે અત્યારે મમ્મી જોઈ બેચાનું છે નોય તે ચાલો હા કેમ મમ્મી આયા હાય હાય મમ્મી અહીંયા એટલે છિયા કેમ આવે છે પપ્પા આયા પપ્પા આવે એટલે સ્માઈલ કરવાની ઓવાનું નહીં ઓતે ચલો ખોવા મમ્મી હાય લાડુ પછી આપને મમ્મીને ચાલો ચાલો વાર કપાવા ઓકે સો અમે બતાવીશું જો કર્યું હાલ હું કરે નહીં તમે જોજો એ સફાઈ કરવાની એ મારી ના તારી જોતી પેલી એમએનએમસી હતી ને તને આવી ખબર ના સિયાના હેરિંગ થેન્ક યુ ના બેબી આલી હાલે ચલો ખવા એ ખાવા પેલી એ ખાવું પડી નહીં તો જ્યાં ગેસ ચોટશે કાપુ ચોટશે ના પપ્પા પહેરાવે ચલો પહેરવાનું પપ્પા પહેરાવે ચલો પપ્પા પહેરાવે ચલો પપ્પા પહેરાવે તો પપ્પા આવું પહેર બસ થઈ ગયું વાવ બેન્સ કરવાના મમ્મી નેચરનું પકડ She's gonna look so cute. એને ખવડાય એના વાળ જેટલા નેના થઈ ગયા
છોટીઓ રાખતો છે અંતરા જેવો કરે નહીં મોટો દેવો છે તો આવશે મમ્મી તો લાડુ ને પપ્પા ત્યાં ઉભી છે આ બાજુ નહીં એ રે એ Thank you. You're so welcome. She's adorable. થેન્ક યુ ફોન લઈ લીધું ને જે હેડે બરી ફોન એ બેબીન શું કહ્યું લાજુ લે લાડુ લાડુ એને એ જોઈ રહી હોય એને એવું કરવું એ લે બોલી માં લાદુ ને ઉકાવાનું છે લે જો બેહી ગયા છે 3 બરાબર ભૂખ્યા હતા છે તો નહીં એ શિયુના હેર ગમ્યા શિયુને હે કેવો થઈ ગયા નહીં છે વાવ આ બિચારી નવડાય હમણાં ખવડાય પીને પાણીપુરી માટે આવી ગયા છે બધા આજી ગયા જો રેડી વાવ વાવ જો કોઈ તાર દાદા બતાવી દેજે શિયો એમાં પેલું પાણી બકેલી લે બકા હે ટ્રાય કરી જો હે શું ખાય છે તું બરાબર એ શી ધીમે બોલને તો ચટકાડે આ ઓ વાહ બહુ બૂમો પાડે છે તું આથી મોરિયા વાળી ના જોઈ હતો હાય અવાજ ઓછો કર્યો બહુ બખારા ચાલે છે દીપા છે એવું હોય ચટણી જ છે એ પાણી બનાવવા માટે છે એકચ્યુઅલી એટલે આવ્યું આથી મોરિયા પાણી બનાવવા માટે ટ્રાય કર ચાકી જો ચાલો બધા આવી જાઓ પાણીપુરી ખાવા બધા બેસી ગયા છે પાણીપુરી ખાવા એ હવે કઈ લાવું નહીં ડીશો બીસો હું બેસી જઉં છું હેડો જોરદાર જોરદાર બાબા બનાવી નંબર 1 હા હા નંબર 1 મારું દીપો તો હાથ નહીં બગાડે ને હે ને દીપો હાથ ના બગાડા જો આ લે. બે ઊંઘાડ બનાવી મામી જોડે એક લઈ જો તો મામા ના સિયા મેં જોડે હે ફાવશે ચોકે મમ્મીને ફોન કરવો પડે લાડુ હારું હાઈ ફ્રેન્ડ્સ તો ખાવા પીવાનું બધું પતી ગયું છે અને જો બધા હવે પ્લે કરે છે સો આજની વિડીયો આપણે અહીંયા પૂરી કરીએ છીએ મળીએ કાલના વ્લોગમાં સો બાય બાય ગુડ નાઇટ જસ્ટ ફોન બધાને બાય બાય આયા ગાડી લઈને બાય બાય કેવા બાય બાય મારી શિયા બહુ પ્રીતિ લાગે છે આજે એને હેર કટિંગ કરાવી દીધા છે તો ચલો તો બધા ફ્રેન્ડ્સ મળ્યા કાલના વ્લોગમાં
વાળો